ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. સ્ટોરેજ ક્લાસની અંદર લાસ્ટ વન છે રજિસ્ટર સ્ટોરેજ ક્લાસ. રજિસ્ટર સ્ટોરેજ ક્લાસની અંદર શું છે તો ધીસ સ્ટોરેજ ક્લાસ ઇઝ યુઝ ટુ ડિક્લેર રજિસ્ટર વેરિયેબલ. રજિસ્ટર વેરિયેબલ જેવી રીતે આપણે સ્ટેટિક વેરિયેબલ જોયું, લોકલ વેરિયેબલ જોયું, ગ્લોબલ વેરિયેબલ જોયું, એ રીતે નેક્સ્ટ વન છે રજિસ્ટર વેરિયેબલ. રજિસ્ટર વેરિયેબલને ડિક્લેર કરવા માટે રજિસ્ટર કીવર્ડનો યુઝ થાય છે. બરાબર. જો અહીંયા પ્રોગ્રામ આપેલો છે ઇન્ક્લુડ stdio.h, ઇન્ક્લુડ conio.h, void મેઇન ફંક્શનનો યુઝ કરેલો છે. બ્રેકેટની અંદર ઇન્ટીજર એક્સનો એરે લીધેલો છે, ઇન્ટીજરનો એરે લીધેલો છે x ઓફ 5. રજિસ્ટર ઇન્ટીજર એક્સ રજિસ્ટર વેરિયેબલ ડિક્લેર કરેલો છે, CLR SCRનો યુઝ કરેલો છે. ફોર લૂપ ઇન્ટીજર i ઇક્વલ ટુ 0, i લેસ ધેન 5 એન્ડ i પ્લસ પ્લસ. બરાબર. 1 2 3 4 5 એવું ડિસ્પ્લે કરશે. printf x of %d i ની વેલ્યુ પ્રિન્ટ કરાવેલી છે એટલે શું હશે x of 1, x of 2, x of 3, x of 4 એન્ડ x of 5. બરાબર. scanf યુઝર પાસેથી આ બધી વેલ્યુ લેવાની છે. બરાબર. અને આ બધી વેલ્યુને પ્રિન્ટ કરવા માટે શું કરવામાં આવશે? ફોર i ઇક્વલ ટુ 0, i લેસ ધેન 5 એન્ડ i પ્લસ પ્લસ. જેવી રીતે આપણે આગળ કર્યું હતું એ જ રીતે 5 વેલ્યુને પ્રિન્ટ કરશે એન્ડ અહીંયા x ઓફ %d એન્ડ %d ફર્સ્ટ %d છે એ x ઓફ i માટે છે એન્ડ નેક્સ્ટ વન છે x ઓફ i ની વેલ્યુ પ્રિન્ટ કરી આપશે. સેમ પ્રોગ્રામને આપણે ટર્બોસીની સ્ક્રીન પર રન કરીને જોઈએ. કોમેન્ટની અંદર પ્રોગ્રામ 4 રજિસ્ટર storage class include stdio.h, include conio.h, integer x જે register variable છે. x નો એરે ડિક્લેર કરવાનો છે. એરેની સાઇઝ આપી છે 5. બરાબર. ત્યાર પછી એક રજિસ્ટર વેરિયેબલ ડિક્લેર કરીએ. ઇન્ટીજર i ઇક્વલ ટુ 0, i લેસ ધેન 5 એન્ડ i પ્લસ પ્લસ. બરાબર. હવે printf i ની વેલ્યુ યુઝર પાસેથી લેવાની છે. અહીંયા %d ની અંદર i ની વેલ્યુ પ્રિન્ટ કરશે એન્ડ scanf %d x of i આ વેલ્યુ યુઝર પાસેથી આપણે લેવાની હશે. ત્યાર પછી હવે આ સેમ વેલ્યુને પ્રિન્ટ કરાવી છે તો વળી પાછું સેમ એ જ રીતે લખવાનું રહેશે. 4 i ઇક્વલ ટુ 0, i લેસ ધેન 5 એન્ડ i પ્લસ પ્લસ. ફોર લૂપનો યુઝ કરેલો છે 1 to 5 વેલ્યુને પ્રિન્ટ કરવા માટે. printf યુઝરે જે વેલ્યુ એન્ટર કરી છે એ સેમ વેલ્યુ આપણે પ્રિન્ટ કરાવી છે. બરાબર. એમના માટે વેરી ફર્સ્ટ ઓફ ઓલ /n x %d ફર્સ્ટ જે છે એ i ની વેલ્યુ પ્રિન્ટ કરશે અને નેક્સ્ટ જે છે x ઓફ i ની વેલ્યુ જે યુઝરે આપેલી છે એ પ્રિન્ટ કરશે. એરે શું છે ને કેવી રીતે વર્ક કરે છે નેક્સ્ટ ચેપ્ટરની અંદર આપણે બ્રીફમાં જોશું. પ્રોગ્રામને રન કરીએ. x ઓફ 0 બરાબર. વેલ્યુ આપું છું 34. આ રીતે ટોટલ 5 વેલ્યુ આપવાની થશે. તમે તમારી રિક્વાયરમેન્ટ મુજબ કોઈ પણ વેલ્યુ
આપી શકો છો. બરાબર, જો અહીંયા 0 1 2 3 4 એટલે ટોટલ 5 વેલ્યુ પ્રિન્ટ કરાવશે. આપણે જે વેલ્યુ ઇન્સર્ટ કરી છે સેમ વેલ્યુ અહીંયા પ્રિન્ટ કરી અને આપણે ડિસ્પ્લે કરશે. આ રીતે રજિસ્ટર વેરિયેબલ છે વર્ક કરે છે અને રજિસ્ટર સ્ટોરેજ ક્લાસ એ યુઝ થાય છે. અહીંયા તમારું જે થર્ડ યુનિટ છે એ ઓવર થાય છે. બરાબર, થર્ડ યુનિટના બધા ટોપિક આપણે જોવાઈ ગયા છે. અલગ અલગ બિલ્ટ ઇન ફંક્શન છે, યુઝર ડિફાઇન ફંક્શન છે, યુઝર ડિફાઇન ફંક્શનને ડિક્લેર કરવા માટેની અલગ અલગ મેથડ છે, ફંક્શનને કોલ કરાવવા માટેની અલગ અલગ મેથડ છે, ત્યાર પછી અલગ અલગ પ્રકારના સ્ટોરેજ ક્લાસ છે. બરાબર, આ બધું અહીંયા ઓવર થાય છે.